2026નું વિકાસલક્ષી બજેટ નગરપાલિકામાં આજે ધ્વનિમતથી સર્વાનુમતે પસાર થયું. એ બજેટ 250 કરોડનું કદ ધરાવતું છે. બજેટની અંદર સ્ટોમ વોટર ડ્રેઇન, ઈ લાઇબ્રેરી, શહેરી સડક યોજના, નવનિર્મિત પુલો માટે બજેટની ફાળવણી, 2 ભગવતસિંહજી વખતના હેરિટેજ પુલોના રિસ્ટોરેશન અંગેની કામગીરી અને પાણી અને ડ્રેનેજ માટેના કામોનો સમાવેશ થાય છે. આ વખતનું બજેટનું કદ પણ ગયા વખત કરતાં વધારે છે અને શહેરના સુખાકારી માટેના લગભગ તમામ કામો આવરી લેવાનો આપણે પ્રયાસ કર્યો છે. અને અલગ વસ્તુ એ છે કે આ વખતે આપણે સ્ટ્રીટ લાઇટને પણ સોલરમાં કન્વર્ટ કરવા માટે સોલર રૂફટોપ યોજનાથી આપણી જે 15,000 જેવી લાઇટો છે એમને આવરી લેવાનો પ્રયત્ન કરી અને ગ્રીન એનર્જી તરફ આપણે વળીએ અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ થાય અને કાર્બન ઉત્સર્જન ઘટે એવો ગોંડલ નગરપાલિકાનો ઉદ્દેશ રહેલો છે. આ વર્ષનું બજેટ ગોંડલની સુખાકારી માટે 250 કરોડથી વધારેનું બજેટ અમે જાહેર કર્યું છે અને સુખાકારી માટે શહેર સડક યોજનાઓ, ઈ લાઇબ્રેરીઓ, યંગ જનરેશન માટે, ઇલેક્ટ્રિસિટી માટે બચાવ માટે અમે સોલાર પાર્ક ઉપયોગ કરવાના છીએ. આપણા 2 બ્રિજ છે, જે નવા 2 બ્રિજ બને છે એ લોકાર્પણ થવા જઈ રહ્યા છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણું જે યંગ જનરેશન માટે ખેલકૂદ માટે બહુ સારું પ્રોત્સાહન મળશે. તો અને બીજું છે આપણું લાઇબ્રેરી, ઈ લાઇબ્રેરીની તૈયારી અમે કરીએ છીએ. ઈ લાઇબ્રેરી અત્યારની ટેકનોલોજી પ્રમાણે એઆઈથી લોકો વાંચી શકે, સમજી શકે, ભણી શકે અને કમ્પ્યુટરાઇઝ તમારી પોતાની પ્રિન્ટ કાઢી શકો એના માટેની તૈયારી અમે કરી છે, જે બુક વાંચીને જે લોકોને ઇરિટેટ થતું હતું. વીજળી શાખાના બજેટમાં અત્યાર સુધીમાં અમે ગોંડલ નગરપાલિકા પોતે ફ્રી કરી દીધી છે, જેમાં ઉપર રૂફટોપ સોલાર નાખેલું છે. 7 ટાંકી છે, જેમાં અમે 100 વોલ્ટથી વધારે રૂફટોપ નાખેલું છે. લાઇબ્રેરી છે, જેમાં 40થી વધારે વોલ્ટ રૂફટોપ નાખેલું છે અને આપણું આશાપુરા સમ છે, જે અત્યારે રૂફટોપ નાખેલું છે. ગોંડલના આઇકોનિક રોડ વિશે જોઈએ તો ગોંડલ આઇકોનિક રોડના અમે 4 ભાગ પાડેલા છે. એક છે આપણે જે નવું કોમ્પ્લેક્સ બન્યું જ્યોતિર્મયસિંહજીવાળું, એ મેઇન રોડ આપણે કરી છીએ. બીજો એક જેતપુર રોડ કરી છીએ અને બીજો એક આશાપુરા રોડ કરી છીએ, જે કોઈ પણ પબ્લિક ગોંડલમાં ક્યાંયથી પણ આવે તો ગોંડલની આભાને જોઈ શકે.